નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને છોટાઉદેપુર અને દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં ખેડૂતો રાસાયણિક ખાતર ખરીદવા માટે લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળે છે। આ દ્રશ્યો કોઈ નવા નથી। અગાઉ પણ 2024-25ની રવિ સિઝન દરમિયાન પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી। હવે 2025ની ખરીફ સિઝનના મધ્યમાં જ્યારે પાકોને પોષણની સૌથી વધુ જરૂર છે, ત્યારે ફરી એકવાર ખાતરની કથિત તંગીના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર સતત દાવો કરી રહી છે કે ખાતરની કોઈ તંગી નથી, પરંતુ ખેડૂતોની લાંબી કતારો અને ખાતર ઉદ્યોગના જાણકારોનું કહેવું કંઈક અલગ જ છે। આ વિરોધાભાસી પરિસ્થિતિને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત જૂન મહિનાના મધ્યમાં સાર્વત્રિક વરસાદ સાથે થઈ હતી। આ વરસાદ બાદ ખેડૂતોએ મોટા પાયે વાવણી શરૂ કરી દીધી હતી। રાજ્ય સરકારના 4 ઓગસ્ટના આંકડા અનુસાર અત્યાર સુધીમાં 70.47 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાઈ ચૂક્યું છે, જે સરેરાશ વાવેતર વિસ્તારના 82.35% જેટલું છે। જૂનમાં વવાયેલા પાકો હવે 45 થી 50 દિવસના થઈ ગયા છે। આ તબક્કે છોડના વિકાસ માટે યુરિયા ખાતર આપવાનો સમય થયો છે, જેના કારણે યુરિયાની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે અને ખેડૂતો યુરિયા મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે। મીડિયા અહેવાલ અનુસાર હેલ્પલાઇન શરૂ થયાના પ્રથમ 3 દિવસમાં 184 ખેડૂતોએ ફોન કરીને રજૂઆતો કરી હતી। આમાંથી મોટાભાગના ખેડૂતોની ફરિયાદ હતી કે તેમને યુરિયા ખાતર મળતું નથી। કેટલાક ખેડૂતોએ તો એ પણ ફરિયાદ કરી કે ખાતરની થેલી સાથે પ્રવાહી ખાતર ખરીદવાની ફરજ પાડવામાં આવે છે। ખાતર વેચાણમાં થતી ગેરરીતિઓ ડામવા માટે સરકારે 64 ટીમોને કામે લગાડી છે। આ ટીમો ખાતર વિતરણ, પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા થતા વેચાણની ચકાસણી, સ્ટોકની તપાસ અને રેકોર્ડની ચકાસણી જેવી કામગીરી કરી રહી છે। સરકારી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું કે 54 ટીમોએ 19 સ્થળોએ તપાસ કરી, જેમાં 7 જગ્યાએ નાની મોટી ગેરરીતિઓ પકડાઈ છે। આ ઉપરાંત પ્રથમ દિવસે 18 જિલ્લાઓમાં 56 વિક્રેતાઓની તપાસ કરવામાં આવી, જેમાં 17 જેટલી વિસંગતતાઓ સામે આવી અને 4 ડીલરોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ પગલાં દર્શાવે છે કે સરકાર પોતે પણ ખાતર વિતરણ વ્યવસ્થામાં કંઈક ગડબડ હોવાનું સ્વીકારી રહી છે। જોકે સરકારના દાવા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત ઉડીને આંખે વળગે તેવું છે। સરકાર કહે છે કે ખાતરની તંગી નથી, પરંતુ ખાતર ઉદ્યોગના જાણકારો આ વાત સાથે સહમત નથી। તેમનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે 2022માં શરૂ થયેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતર બનાવવાના કાચા માલના ભાવમાં ભારે વધારો થયો છે। ખાતર ઉદ્યોગના જાણકાર કહે છે કે રો મટીરિયલના ભાવ વધતા ખાતરની પડતર કિંમત વધી છે। સરકાર ખાતરની છૂટક વેચાણ કિંમત પર નિયંત્રણ રાખે છે, તેથી ખાતર બનાવતી કંપનીઓ સરકારને સબસિડી વધારવા અથવા વેચાણ કિંમત વધારવાની વિનંતી કરી રહી છે, પરંતુ કોઈ પણ માંગ સ્વીકારાઈ નથી। પરિણામે ઉત્પાદકોને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે, જેના કારણે બજારમાં ખાતરની ઉપલબ્ધતા ઓછી થઈ છે। આ સિવાય નેનો યુરિયા અને નેનો ડીએપી તેના જેવા સસ્તા અને વધુ અસરકારક ખાતરોને ખેડૂતો જોઈએ તેટલા અપનાવી રહ્યા નથી, જે પણ એક કારણ હોઈ શકે છે। ભારતમાં મુખ્યત્વે 4 પ્રકારના રાસાયણિક ખાતરો વપરાય છે: યુરિયા, ડીએપી, એમઓપી અને એનપીકેએસ। યુરિયા નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે, જે છોડના વાનસ્પતિક વિકાસમાં મદદ કરે છે। તેને પૂરક ખાતર તરીકે પાક વાવ્યા બાદ આપવામાં આવે છે। ડીએપી યુરિયા અને ફોસ્ફરસ બંધ ધરાવે છે, જે છોડના શરૂઆતી વૃદ્ધિ માટે જરૂરી છે। તે પાયાનું ખાતર ગણાય છે। એમઓપી પોટેશિયમ ક્લોરાઇડ ધરાવે છે, જે છોડને વધારાનું પોષણ આપે છે। એનપીકેએસ આ મિશ્ર ખાતર છે, જે છોડને સર્વાંગી પોષણ પૂરું પાડે છે। આંકડા દર્શાવે છે કે ગત વર્ષની ખરીફ સિઝનમાં ગુજરાતમાં કુલ 3.73 કરોડ થેલી રાસાયણિક ખાતરનો વપરાશ થયો હતો। જોકે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવણી અને વાસ્તવિક વપરાશ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો। 2024ની ખરીફ સિઝનમાં સરકારે 2.92 કરોડ થેલી યુરિયાની ફાળવણી કરી હતી, પરંતુ વપરાશ 2.38 કરોડ થેલી જ રહ્યો હતો। આ જ રીતે અન્ય ખાતરોમાં પણ ફાળવણી કરતા વપરાશ ઓછો રહ્યો હતો। આ સમગ્ર પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારની ભૂમિકા પણ મહત્વની છે। ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ઓછું ખાતર આવી રહ્યું છે અને આ અંગે તેમણે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે। હાલમાં કેન્દ્ર સરકારે ગુજરાત માટે 17.77 લાખ થેલી યુરિયાનો વધારાનો જથ્થો ફાળવ્યો છે, જેમાંથી છેલ્લા એક અઠવાડિયામાં 7.62 લાખ થેલી રાજ્યને મળી ચૂકી છે।
આ વધારાનો જથ્થો ખેડૂતોને કેટલી રાહત આપશે તે જોવું રહ્યું. એક તરફ સરકાર ખાતરની અછતનો ઇનકાર કરી રહી છે તો બીજી તરફ ખેડૂતો લાંબી કતારોમાં ઊભા છે અને ઉદ્યોગના જાણકારો વૈશ્વિક પરિબળોને જવાબદાર ગણાવી રહ્યા છે. આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે માત્ર હેલ્પલાઇન અને તપાસ ટીમોથી આ સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય નથી. ખાતર વિતરણની વ્યવસ્થામાં સુધારો, સબસિડી નીતિઓની સમીક્ષા અને નેનો યુરિયા જેવા વૈકલ્પિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવા જેવા લાંબા ગાળાના ઉપાયો જરૂરી છે. જ્યાં સુધી આ સમસ્યાનું મૂળ કારણ દૂર નહીં થાય ત્યાં સુધી ખેડૂતોને ખાતર માટે કતારોમાં ઊભા રહેવું પડશે અને તેમની ચિંતા ઓછી નહીં થાય. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.